स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ સેમિસ્ટર 1 પ્રથમ વર્ષ કોડ MC01CC101 વિષય સંચાલનના સિદ્ધાંતો, તેનું યુનિટ નંબર 10, તેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટમાં નિરીક્ષણનો અર્થ, કાર્યો અને હેતુઓ તેના વિશે આપણે ગયા યુનિટમાં ચર્ચા કરી હતી. આજે આપણે નિરીક્ષણની વિવિધ પદ્ધતિઓ, ગુણો, લાયકાતો, ફાયદા, મર્યાદા, સંચાલન અને નિરીક્ષણ વચ્ચે શું તફાવત રહેલો છે તેની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જો સાદા અર્થમાં નિરીક્ષણનો અર્થ સમજવો હોય તો નિરીક્ષણ એટલે શું, નિરીક્ષણની ભૂમિકા શું છે, કોઈપણ ધંધાકીય એકમમાં આપણે જો નિરીક્ષણની વાત કરીએ તો નિરીક્ષણની કેટલી મહત્વતા રહેલી છે. કોઈપણ ધંધાકીય એકમમાં જો નિરીક્ષણ કરવામાં ન આવે તો ધંધાકીય એકમને એક અસફળતાનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે જ્યારે પણ કોઈપણ ધંધાકીય એકમમાં જો વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરવામાં આવે તો ધંધાકીય એકમને સફળતા મળતી હોય છે. આપણે જો તેનો સાદો અર્થ સમજીએ તો દોરવણીના કાર્યમાં સૌથી વધારે મહત્ત્વનું કાર્ય કયું છે તો તે છે નિરીક્ષણ કરવાનું. કોઈપણ કર્મચારી તાબા હેઠળના જે પણ કર્મચારી રહેલા છે, એટલે કે સંચાલકો દ્વારા તેમના તાબા હેઠળના કર્મચારી પર તેમને નજર રાખવાની હોય છે. તેઓ જે કાર્ય કરી રહ્યા છીએ તેમાં ક્યાં તેઓ અટકે છે, તેઓને દરેક કર્મચારી સાથે મિત્રતા ભાવે માર્ગદર્શક બનીને, એક સલાહકાર બનીને તેમની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ તકલીફમાં હોય, તેમનો કોઈ પણ મત હોય, તેમના અલગ અલગ વિચારો હોય તો તેનું જાણીને સમાધાન કરવાનું કામ સંચાલકોનું રહેલું છે. એટલે કે કોઈપણ ધંધાકીય એકમમાં હંમેશા આપણે જોઈએ તો પૂર્વ નિર્ધારિત ધ્યેયો નક્કી થયેલા હોય છે. તો આ ધ્યેયોને તમારે સૌથી પહેલાં તમારા જે કર્મચારીઓ રહેલા છે તેમને તેની સમજણ આપવી ખૂબ જ જરૂરી છે. આજે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈપણ ધંધાકીય એકમમાં જો કોઈ ધ્યેય સિદ્ધ કરેલું ના હોય, કયા ધ્યેય તેમને સિદ્ધ કરવા છે, તેમના એમ્સની વાત કરીએ, ગોલ્સની વાત કરીએ, તે જો નક્કી ન હોય તો કોઈપણ કર્મચારી કઈ દિશામાં કાર્ય કરશે તે કેવી રીતે નક્કી થશે. એટલે કે નિરીક્ષણનું કાર્ય ત્યારે આવે છે કે જે પૂર્વ નિર્ધારિત ધ્યેય, એટલે કે જે ઓલરેડી નિર્ધારિત બની ગયેલા, ડિસાઇડેડ કહી શકીએ આપણે, કે જે ધ્યેય નક્કી થઈ ગયેલા છે તેને આપણે એક ચોક્કસ સમયમાં, ચોક્કસ દિશામાં સફળતાપૂર્વક તેને સિદ્ધ કેવી રીતે કરવું તે કાર્ય દોરવણીનું છે. અને નિરીક્ષણનું કાર્ય આપણે વાત કરીએ તો નિરીક્ષણનું કાર્ય ક્યાં રહેલું છે તો કે સંચાલનના તે બધા જ સ્તરો પર થાય છે. એવું નથી તે ફક્ત ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી કે નિમ્ન સપાટીમાં જ થાય છે. એટલે કે ઉચ્ચ સ્તર, મધ્યમ સ્તર અને તળ સ્તર, ત્રણેય સ્તરોએ વત્તા ઓછા અંશે નિરીક્ષણનું કાર્ય થતું જ હોય છે. ઉચ્ચ સ્તરના સંચાલકો મધ્ય સ્તરના સંચાલકોનું નિરીક્ષણ કરતા હોય છે, જ્યારે મધ્ય સ્તરના સંચાલકો જે છે, અધિકારીઓ, તે તેમના તળ સ્તરના એટલે કે નિમ્ન સપાટીમાં જે કર્મચારીઓ રહેલા છે તેમનું નિરીક્ષણ કરે છે. આમાં આપણે જોઈએ તો જે ફ્રન્ટ લાઇન એટલે કે ફર્સ્ટ લાઇન મેનેજર્સ છે તેમના દ્વારા તેમની નીચે જે રહેલા છે તેમને યોગ્ય નિરીક્ષણ અને દોરવણી આપવામાં આવે છે. આમાં આપણે ઉદાહરણ તરીકે સમજીએ, ઉપરથી સૌ પ્રથમ જે ઉચ્ચ સપાટી છે ત્યાંથી જો યોગ્ય રીતે નિરીક્ષણ અથવા તો દોરવણી ન આપવામાં આવે તો શું થાય, તો તેનું રિઝલ્ટ આપણે જાણીએ છીએ. તેનું રિઝલ્ટ એ આવશે કે જો ઉપરથી તે યોગ્ય રીતે દોરવણી આપવામાં ન આવી તો મધ્ય સપાટીથી નિમ્ન સપાટી તરફ જે દિશા તરફ કાર્ય જવું જોઈએ તે નહીં જાય અને જે યોગ્ય ધ્યેય સિદ્ધ કરવાના છે ધંધાકીય એકમમાં તે નહીં થઈ શકે. એટલે કે ફર્સ્ટ લાઇન મેનેજર્સ એટલે કે ઉચ્ચ સપાટીને તેમની નીચે એટલે કે મધ્ય સપાટીમાં જે રહેલા છે તેમને યોગ્ય રીતે દોરવણી અને નિરીક્ષણ કરવાનું છે. તે જ રીતે જે મધ્યમ સપાટીના રહેલા છે અધિકારીઓ, તેમણે તેમના અંડરમાં, તેમના સ્તર નીચે જે રહેલા છે અધિકારીઓ, જે કામદારો, તેમને યોગ્ય રીતે નિરીક્ષણ અને માર્ગદર્શન આપવાનું છે. તો આના કારણે શું થશે કે એક જૂથ ભાવના વિકસશે અને આના કારણે જે કાર્ય જેટલું ઝડપી રીતે જે યોગ્ય દિશામાં આપણને જોઈએ છે તે મળી રહેશે. હવે આપણે જો નિરીક્ષણનો અર્થ સમજીએ તો નિરીક્ષણના કાર્યમાં ઉચ્ચ સંચાલકોએ નીતિ નિયમો ઘડ્યા હોય છે, વિધિઓ હોય છે. આ નિયમોના અમલ માટે હુકમ અને સૂચનાનું પાલન કરવાનું હોય છે.
તો તે ક્યારે એક આપણે કહીએ કે એક ઇઝી એન્વાયરમેન્ટ, એક પર્યાવરણ જે એક ધંધાકીય એકમમાં રહેલું છે, વાતાવરણ કહી શકીએ આપણે, તો ક્યારે તે એકદમ સાદું, સરળ અને એક અનુકૂળ બની રહે. જ્યારે જે પણ નીતિ નિયમો, હુકમો અને સૂચનો તે કામદારોના પક્ષમાં હોય. પક્ષમાં હોવું એનો અર્થ એ નથી, પરંતુ તેની તેમને જાણ હોય, તેનાથી તેઓ વાકેફ હોય, તો શું થશે કે યોગ્ય કાર્યસ્થળનું સર્જન થઈ શકશે. કામદારો માટે માલ સામાન, સાધનોની ગોઠવણીનું કાર્ય તમે લઈ લો, કાં તો કામદારોના કાર્ય માટે તેમને માર્ગદર્શન આપવાનું, પ્રોત્સાહન પૂરું પાડવાનું, તેમની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવું, ફરિયાદોનું નિવારણ લાવવું, માહિતી સંચાર યોગ્ય રીતે કરવી, અસરકારક અંકુશ લાવવો, આ બધી જ વસ્તુ ધંધાકીય એકમના ધ્યેયોને નિયત કરેલા સમયમાં યોગ્ય રીતે સિદ્ધ કરવાનું કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમે નિરીક્ષણનો અર્થ વ્યવસ્થિત સમજી શક્યા હશો. હવે નિરીક્ષણ કરનાર અથવા તો આપણે એમ કહી શકીએ કે સુપરવાઇઝર, તો તેના કયા કાર્યો છે? સૌપ્રથમ છે નિયમોના પાલન માટે હુકમો અને સૂચન આપવા. આજે જે પણ વ્યક્તિ નિરીક્ષણ કરી રહ્યું છે, એટલે કે જે પણ વ્યક્તિ સુપરવાઇઝર છે, તો તેણે શું કરવાનું છે? તેણે સૌપ્રથમ ઓબ્ઝર્વ એટલે કે જોવાનું છે કે જે નીતિ નિયમો બનેલા છે, તેનું હુકમો બનેલા છે, સૂચનાઓ આપવામાં આવી છે, તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. નિરીક્ષણના આ કાર્યમાં સૌપ્રથમ કાર્ય તો ઉચ્ચ સ્તર દ્વારા બનાવેલ નિયમોનું પાલન કરાવવા માટે કામદારોને જરૂરી હુકમો અને સૂચન આપવામાં આવે છે. એટલે કે જે ધ્યેય પહેલેથી નિર્ધારિત હોય, તો તેના માટે અમુક નીતિ નિયમો પહેલેથી ઘડેલા હોય છે, તો તે જ કામદારો સુધી પહોંચાડવા માટે તેમને તેની સમજણ આપવી અને તેનું વ્યવસ્થિત રીતે પાલન કરાવવાનું કામ સુપરવાઇઝરનું છે. ધ્યેયોનું પેદાશ અને સેવામાં રૂપાંતર. તો ધ્યેયનું પેદાશ અને સેવામાં રૂપાંતર કેવી રીતે શક્ય બને? એટલે કે નિરીક્ષણના કાર્ય દ્વારા શક્ય બને. નિરીક્ષણના કાર્ય દ્વારા ધંધાકીય એકમના જે ધ્યેય છે, તેમના વિવિધ કાર્યક્રમો, તેમના વિવિધ આયોજનો એટલે કે પ્લાનિંગ, પોલિસીસ, સંસાધનો એટલે કે રિસોર્સિસ, પેદાશ એટલે કે પ્રોડક્ટ, સેવા, સર્વિસ, આ બધાનું રૂપાંતર કરવું શક્ય બને છે. ત્રીજું છે કાર્ય માટે યોગ્ય સ્થિતિ અને વાતાવરણ તૈયાર કરવું. જ્યારે કોઈ પણ કર્મચારીને કામ કરવું છે, પરંતુ જે તેને યોગ્ય સ્થિતિ, એક વાતાવરણ ધંધાકીય એકમમાં નહીં મળે, તો કાર્ય કેવી રીતે થઈ શકશે? એટલે કે નિરીક્ષણના કાર્યમાં નિરીક્ષકે કામદારો માટે એક વ્યવસ્થિત સારું વાતાવરણ ઊભું કરવાનું જરૂરી બને છે. કાર્ય યોગ્ય રીતે થઈ શકે તેવું કાર્યને અનુરૂપ વાતાવરણ અને કાર્ય માટેની સ્થિતિ તૈયાર કરવાનું ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે. તેના કારણે શું આવશે કે કામદારોમાં એક પોઝિટિવિટી આવશે, એક કામ કરવા પ્રત્યેનો જુસ્સો વધશે અને તેઓ કાર્ય યોગ્ય દિશામાં કરી શકશે. કામદારો માટે માલ સામાન અને સાધનોની વ્યવસ્થા કરવી. આજે કામદારોને કાર્ય કરવું છે, પણ કાર્ય કરવા માટે તેમને સાધનો અને માલ સામાનની જરૂર છે. આજે જો તે યોગ્ય પ્રમાણમાં તેમને પૂરું પાડવામાં નહીં આવે, તો કાર્ય કેવી રીતે થઈ શકશે? તો નિરીક્ષણનું, સુપરવાઇઝરનું આ કાર્ય છે કે કાર્ય દરમિયાન નિરીક્ષકને કામદારોને તેમના કાર્ય માટે કઈ વસ્તુ આવશ્યક છે, કેટલા પ્રમાણમાં જોઈએ છે, તે બધી જ વ્યવસ્થા કરી આપવાની હોય છે. ત્યારબાદ છે કામદારોને ટેકનિકલ એટલે કે તકનીકી જ્ઞાન પૂરું પાડવું. વિદ્યાર્થી મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે આપણે જે સદીમાં જીવી રહ્યા છીએ, તેમાં અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, રોબોટિક્સ આવી ગયું છે, દરેક જગ્યાએ આપણે ડિજિટલની વાત કરી રહ્યા છીએ, ડિજિટલ વેનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો ત્યારે જો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, ટેકનોલોજીકલ ચેન્જીસ આવશે, તો જો સુપરવાઇઝર તેમના કામદારોને તે જ્ઞાન પૂરું નહીં પાડે, તો કાર્ય કેવી રીતે થઈ શકશે? એટલે કે નિરીક્ષકે કામદારોને કાર્યની સોંપણી કરવી, કાર્ય કરવાની વિધિ સમજાવવી, કાર્ય કરવાની વિવિધ પદ્ધતિઓ, કાર્ય કેવી રીતે સંકળાયેલું છે, તેના વિવિધ ટેકનિકલ જ્ઞાન અને માહિતી પૂરી પાડવી પડે છે. ત્યારબાદ છે કામદારોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાનું કાર્ય. એટલે કે નિરીક્ષકનું એક ખૂબ જ અગત્યનું કાર્ય છે કે તેમના કામદારોને તેમના કાર્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવું. આજે મારે કોઈ એક કાર્ય કરવું છે, પણ તે કાર્ય વિશે આજે મને કોઈ માહિતી, સૂચના આપવામાં ન આવે, તો શું એ મારું કાર્ય યોગ્ય દિશામાં આગળ વધી શકશે? સ્વાભાવિક છે જવાબ ના. એટલે કે તે કઈ દિશામાં કાર્ય કરવું છે, તેના ધ્યેય કયા રહેલા છે, તે કાર્ય કેટલું ઝડપી કરવાનું છે, તો આ બધી જ વસ્તુ કામદારોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરી પાડવામાં આવે તો કાર્ય સરળતાથી થઈ શકે છે. કામદારોની ફરિયાદો, સમસ્યાઓ સાંભળવી, તેનું નિરાકરણ લાવવું, ક્યાં તેઓ અટકે છે, તેઓ શું સમજવા માંગે છે, તેમના જે પ્રશ્નો છે તેનો જલ્દીથી ઉકેલ લાવવો, તેમને મદદ કરવી, આ બધું જ કામ નિરીક્ષક, સુપરવાઇઝરનું છે. એટલે કે નિરીક્ષકે તેના હાથ નીચેના કામદારોને કાર્ય દરમિયાન
કોઈ પણ મુશ્કેલી અનુભવે તે લોકો, તેમને કોઈ પણ જાતની ફરિયાદ આવે તો તે ચોક્કસથી સાંભળવાની હોય છે. તેનો જેટલો બને એટલો જલ્દીથી યોગ્ય રીતે સમજીને ઉપરી અધિકારી સુધી તે પહોંચાડીને તેનો યોગ્ય નિકાલ લાવવાનો હોય છે. ત્યારબાદ છે કામદારોના કાર્ય પર અસરકારક અંકુશ રાખવાનું કાર્ય. એટલે કે વાહનમાં આપણે જે કાર્ય બ્રેકનું હોય છે તે જ કાર્ય સંચાલનમાં અંકુશનું હોય છે. જ્યારે કોઈ પણ કાર્ય જો ખોટી દિશામાં જઈ રહ્યું હોય તો તેને તરત જ અટકાવવું જોઈએ, ભૂલ સુધારવી જોઈએ અને તેને પાછું યોગ્ય પરિસ્થિતિમાં લાવીને કામ શરૂ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિરીક્ષણના હેતુઓ શું છે? સૌપ્રથમ છે કર્મચારીઓનો વ્યાવસાયિક અને વ્યક્તિત્વનો વિકાસ. હવે વ્યાવસાયિક અને વ્યક્તિત્વ બંનેનો વિકાસની વાત કરી છે, એટલે કે નિરીક્ષણના કાર્ય દરમિયાન કામદારોને તેમના કાર્ય અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચન આપવામાં આવે છે. તેના કારણે શું થાય છે કે ઉત્પાદકતા અને ગુણવત્તા બંને સુધરતી હોય છે. આના કારણે શું થાય છે કે જે નિરીક્ષક જે છે તેના વ્યક્તિત્વનો તો વિકાસ થાય છે અને વ્યાવસાયિક વિકાસ પણ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, આજે કોઈ પણ ધંધાકીય કામમાં જશે તો સૌપ્રથમ તે એવું વિચારશે કે આમાં મારો પર્સનલ ગ્રોથ શું છે અને સાથે સાથે પ્રોફેશનલ ગોલ શું છે. એટલે કે તે ધંધાકીય એકમને પણ આગળ વધારવામાં મદદરૂપ થશે અને તે પોતાનો વ્યક્તિગત પણ વિકાસ કરી શકે. ત્યારબાદ બીજું છે ગુણવત્તાના ધોરણોની જાળવણીનો હેતુ. તો તે કેવી રીતે જાળવી શકાય? કોઈ પણ નિરીક્ષણનું કાર્ય કરવામાં આવે તો એક બીજો મહત્વનો હેતુ હંમેશા તેની સાથે જોડાયેલો છે, જે વસ્તુઓના ઉત્પાદન દરમિયાન ગુણવત્તાના ધોરણોને યોગ્ય રીતે જાળવવાનો છે. આજે કોઈ પણ જગ્યાએ જો ક્વોલિટી નહીં જળવાય તો તેનું રિઝલ્ટ શું આવશે તે આપણે સૌ જાણીએ છીએ. કેવી પરિસ્થિતિ ઉદ્ભવશે? એટલે તેના કારણે ગુણવત્તાના જે ધોરણો છે તેને એક ચોક્કસ પ્રમાણમાં જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. ધંધાના ધ્યેયો, નીતિની વાત કરીએ, નિયમોની વાત કરીએ, વિવિધ પદ્ધતિઓ, આ બધાનું અર્થઘટન કરી કામદારોને સમજાવવાનું હોય છે. કામદારોને જોડે આપણે અપેક્ષા રાખી શકીએ, પરંતુ એ અપેક્ષા સાથે સાથે આપણે તેમને તેટલી સૂચનો, તેટલા નિયમો, તેટલી પદ્ધતિઓ, આ બધી જ વસ્તુ સમજાવવી પડે છે. એટલે કે તેઓ બધી જ વસ્તુ જાતે સમજી લેશે એવું જો આપણે આપણા વિચાર રાખીને ચાલીશું તો તે ખૂબ જ ખોટું છે. આપણે તેમની સાથે કામ કરાવવાનું છે, જોડે જોડે કામ લેવાનું છે અને તેનો યોગ્ય રીતે અમલ કરાવવાનો છે. તો આ એક અગત્યનો હેતુ છે નિરીક્ષણનો. ત્યારબાદ છે કાર્ય જીવનની ગુણવત્તા જાળવવાનો હેતુ. નિરીક્ષણના કાર્યનો એક અગત્યનો હેતુ છે કાર્યની ગુણવત્તા જાળવવી. એટલે કે કામના સ્થળનું વાતાવરણ યોગ્ય રહે, કામદારોનું શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાય. તેટલા માટે નિરીક્ષકનો આ એક મહત્વનો હેતુ રહેલો હોવો જોઈએ કે તે કાર્યસ્થળનું વાતાવરણ યોગ્ય છે કે નહીં. જો તેમાં ક્યાંય પણ કંઈ પણ ખામી ઉદ્ભવે તો તરત જ તેનો યોગ્ય રીતે નિકાલ લાવવો, પ્રિય અધિકારીને જણાવવું અને આ બધા જ કાર્યમાં કામદારોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે જોવું ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટમાં આપણને ખૂબ જ સરસ સમજણ મળી હશે. નવા યુનિટ સાથે ફરી મળીશું. આભાર. સ્વાધ્યાયઃ